રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ શાળાઓ ખોલતા જ પોલીસ તંત્ર દ્વારા સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓ સામે કડકાઈથી કાર્યવાહી કરાતા ડીસામાં સ્કૂલ વાન સંચાલકો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પોલીસ દ્વારા કરાતી ખોટી હેરાનગતિ બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી। રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા ફાયર સેફ્ટીના મુદ્દાને લઈને એક્શનમાં લેવામાં આવી રહ્યા છે, જેમાં હવે નાના બાળકોને સ્કૂલે લઈ જતી સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષામાં પણ સીએનજી કિટ હોવાથી ફાયર સેફ્ટીનો મુદ્દો અગત્યનો બન્યો છે, જેમાં પોલીસે હવે સ્કૂલ વાનની પરમિટ કયા પ્રકારની છે, તેમની પાસે આરટીઓ રજિસ્ટ્રેશન, ફિટનેસ સર્ટી, વીમો, પીયુસી લાયસન્સ સહિતના કાગળો છે કે નહીં તેની બારીકાઈથી ચકાસણી કરાઈ રહી છે, જેથી અનેક સ્કૂલ વાનો ટેક્સી પરમિટ ન હોય, ખાનગી પરમિટ હોવાથી તેઓને હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે। જેથી આજે ડીસાના સરદાર બાગમાં સ્કૂલ વાન એસોસિએશન દ્વારા બેઠક યોજાઈ હતી। ત્યારબાદ પોલીસ દ્વારા થતી ખોટી હેરાનગતિ સામે ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવાયું હતું કે તમામ લોકોની રોજીરોટી આધાર સ્કૂલ વાન છે, તેઓ વેકેશન દરમિયાન કોઈ ધંધો રોજગાર મળતો નથી, તેમજ તંત્ર કહે તે રીતે તેઓ ફાયર સેફ્ટી રાખી સ્કૂલ વાન ચલાવવા તૈયાર છે, જેથી પોલીસ દ્વારા થોડી માહિતી આપી ખોટી હેરાનગતિ બંધ કરવામાં આવે તે જરૂરી છે। હીરાભાઈ સ્કૂલ વેન માલિક, અમે છેલ્લા 20 વર્ષથી સ્કૂલ વેનનો ધંધો કરીએ છીએ અને ગાડીના બાળકો સારી રીતે લઈ જઈએ અને લાવીએ છીએ। આજ દાડો કોઈ બનાવ બન્યો નથી અને સરકારશ્રીને અમે માને કહીએ રજૂઆત કરીએ કે અમારી ગાડી અમારી રીતે સમજતાથી છોકરા ભરીશું અને કોઈ ફરિયાદ આવશે નહીં અને અમે અમારી કાગળિયા ઓકે રાખીશું, જેથી કરીને એમને આવનાર સમયમાં હેરાન ન કરે એવી અમને સરકારશ્રી પોલીસને નમ્રથી વિનંતી કરું। કલ્પેશ ડ્રાઈવર, સ્કૂલ વાન ડ્રાઈવરો અમે બધા સરકારશ્રીને એટલું નિવેદન કરીએ કે તમે લોકો ટેક્સી પાર્કિંગનું અમને કહ્યું, પણ અમારા પાસે હમણાં ટેક્સી પાર્કિંગ કરવાની કોઈ સગવડ નથી, તો કહેતો તમે અમને એની મુદ્દત આપો। અને બીજું કે આટલા 2 મહિનાથી સ્કૂલ વાનો બધી બંધ હતી અને હવે અમારો ધંધો રોજગાર સ્કૂલ વાન ઉપર નભે છે। અમારા બહેરા છોકરાનું ગુજરાન અમે સ્કૂલ વાન ઉપર ચલાવીએ છીએ અને તમે કહેતા હોય તો અમે ગાડીના અંદર બીજું બધું રાખવા તૈયાર છીએ। ફાયર સેફ્ટી છે, બોટલ રિન્યુ છે, પીયુસી, વીમો, કાગળિયા બધા ઓકે રાખવા તૈયાર છીએ। અને સરકાર એમ કહે છે કે તમે ઓછા બાળકમાં તૈયાર છે, પણ એ પ્રમાણે મોંઘવારીને ધ્યાનમાં રાખીને અમારે વાલી પાસેથી ભાડું લેવું કઈ રીતના? હવે જે બાળકનું ભાડું 600 રૂપિયા ચાલતું અમે એકદમ 1000 રૂપિયા કરીએ, બિચારી સામે વાલી પણ એ ભાડું આપી કઈ રીતના આપી શકે? એટલે સરકારને અમારું એવું નિવેદન છે કે અમને શાંતિથી ધંધો કરવા દો, તમે કહેશો એ પ્રમાણે અમે ચાલીશું તમારી ગાઈડલાઇન મુજબ, પણ એની અમને થોડી મોહલત આપો। અને ખોટી રીતે ગાડીઓ ડિટેન કરો તો તમે 10,000 15,000 દંડ ફટકારો તો બિચારો આમ માણસ ગાડી બી ખોવે, પૈસા એની જોડે હોય નહીં, તે કઈ રીતના ચલાવી શકીએ એમને? એટલે થોડું સરકારને એટલું ધ્યાન દોરીએ કે ભાઈ અમને શાંતિથી ધંધો કરવા દે અને તમે કહેશો એ પ્રમાણે તમારી ગાઈડલાઇન પ્રમાણે અમે ચાલીશું અને ખોટી રીતે કોઈ ગાડીવાળાને હેરાન ના કરે, એટલી સરકારને પોલીસશ્રીને અમારી નમ્ર વિનંતી।